ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું, જ્યાં ગાંધીનગર મત વિસ્તારની સમસ્યાને લઈ ગૃહપ્રધાન અમિત શાહ એક્શન મોડમાં આવ્યા। બાવળા, સાણંદ સહિતના વિસ્તારોમાં ગટર, વરસાદી પાણીની સમસ્યા મુદ્દે યોજશે બેઠક। 14 સપ્ટેમ્બરે અમદાવાદ સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક યોજશે અમિત શાહ। સંબંધિત મનપા પાલિકાના અધિકારીઓ અને નેતાઓ સાથે બેઠકનું આયોજન છે। આવતીકાલ સાંજે ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે અમદાવાદ અને ત્યારબાદ બેઠકનું આયોજન। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, એવું સાંભળવા મળ્યું છે કે જ્યારે અમિત શાહ બેઠક યોજે છે ત્યારે અધિકારીઓના પરસેવા છૂટી જતા હોય છે, કારણ કે એ પ્રકારની જ કામગીરી એક્સપેક્ટ કરતા હોય છે અમિત શાહ। આ વખતે પણ બેઠકનું આયોજન છે। જે મુદ્દાઓની વાત થઈ રહી છે તે દર વર્ષે આ વરસાદના કારણે થાય છે। કયા આગળ પગલાં લેવાય તેવી શક્યતા અને કઈ વાત પર ચર્ચા થશે? સ્વાભાવિક રીતે આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ છે અમિત શાહ, તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આ પ્રવાસ એટલા માટે મહત્વનો છે કેમ કે સૌથી પહેલા તો જે મહત્વાકાંક્ષી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ જે વીર સાવરકર કોમ્પ્લેક્સ છે તેનું થવા જઈ રહ્યું છે। ઉપરાંત જે આ પ્રવાસ છે તેમાં અગત્યની વાત એ રહેશે કે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ જેટલી પણ મહાનગરપાલિકાઓ આવે છે, નગરપાલિકાઓ આવે છે, ખાસ કરીને બાવળા, સાણંદ અને બગોદરા સહિતની જે વાત કરવામાં આવે તેમાં આ જે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે અને લોકોને જે પ્રકારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આપને યાદ હશે કે જે ધારાસભ્ય મત વિસ્તારમાં ગયા હતા પાણી ભરાવાની સમસ્યા હતી, ત્યારે જે ધારાસભ્યો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો અને આ તમામ બાબતો વચ્ચે જ અમિત શાહથી આ તમામ જે ચૂંટાયેલા અધિકારીઓ, માફ કરશો, ચૂંટાયેલા જે નેતાઓ છે તેમની સાથે સાથે જે અધિકારીઓ છે તેમની હાજરીમાં બેઠક છે તે લેવામાં આવશે। અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે સાંજે 4:15 કલાકે આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેમાં ખાસ કરીને અધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેનો સીધો ચિતાર મેળવશે અને અત્યાર સુધી જે પ્રકારે અધિકારીઓની બેદરકારી પણ સામે આવતી રહે છે, જેના જ કારણે આખરે વરસાદી પાણીનો નિકાલની બાબત હોય અથવા તો પછી અન્ય બાબતોની વાત હોય, નાગરિકોને આ તમામ સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેને જ લઈને અમિત શાહના ધ્યાને આ તમામ બાબતો આવતા હવે તેમના દ્વારા એક બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં જે તમામ અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી ઉપરાંત આગામી સમયમાં હવે કયા પ્રકારે કામગીરી કરવી તેના સૂચનો છે તેની આપલે કરવામાં આવશે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો એ તમામ બેદરકાર અધિકારીઓ હવે જવાબ આપવો પડશે, કારણ કે અમિત શાહ ખુદ બેઠકનું આયોજન કરશે। આખરે પ્રજાજનો શા માટે તે સમસ્યાનો સામનો કરે, કારણ કે ટેક્સના પૈસા પૂરેપૂરા વસૂલવામાં આવતા હોય અને તેમ છતાં જો આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે તો ચોક્કસથી જવાબ લેવા જ એટલા માટે જરૂરી બની જતા હોય છે અને અમિત શાહ બેઠકનું આયોજન કરવાના છે અને તમામ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેમની પાસેથી જવાબ માંગવામાં આવશે અને ત્વરિત એ સૂચનો પણ આપવામાં આવશે, જેથી કરીને જલ્દીથી જલ્દી એ નાગરિકોને રાહત થાય। જે સમસ્યાનો સામનો નાગરિકો દર વખતે વરસાદમાં ભોગવતા હોય છે તે ફરી ન થાય તેનું પણ ધ્યાન રાખવા પણ તાકીદ કરવામાં આવશે। પરંતુ હાલના જે બ્રેકિંગ ન્યૂઝ છે, અમિત શાહ આ તમામ જે સમસ્યાઓ છે તેને લઈને બેઠકનું આયોજન કરશે। દમણ